Again. પીએસસી પર નહીં આવવાના તમે આજે? અચ્છા, અહીંયા બધા પેશન્ટો આવે છે તો એમને ટ્રીટમેન્ટ કોણ આપે અહીંયા? હા હા, કોને કોને સીએ છે? કોણ સીએ છે? અહીંયા સ્ટાફ નર્સ નથી અહીંયા. ફાર્માસિસ્ટ કેટલા સમયથી નથી? તો પીએસસી અહીંયા છે તો તમે મીટિંગ ત્યાં કેમ રાખો છો? એટલે અહીંયા નેટવર્ક નથી આવતું એમને? તો ઉપરથી વાઈફાઈની સુવિધા આપી શકે એ લોકો? અચ્છા, બરાબર. જીઓનું તો આવી શકે ને અહીંયા બહાર? જીઓનો ટાવર છે. સારું સારું. સીડીઓ સાહેબના નંબર છે, મોકલી આપો. આપ ટીચર સાહેબ છોટાઉદેપુર સાહેબ, અમે ભોરદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવ્યા છીએ, પણ ત્યાં કોઈ સ્ટાફ નથી અને જે પેશન્ટો આવે છે એમને ટ્રીટમેન્ટ કોણ આપશે? સાહેબ મીટિંગ તો અહીંયા બી રાખે આપ. આ તો ત્યાં સબ સેન્ટર છે, આ ક્યાં મોટું છે, તો અહીંયા મીટિંગ રાખી શકાય ને સાહેબ? અહીંયા નેટવર્કનો ઇસ્યુ છે તો તમે એની વાઈફાઈની સુવિધા કરી આપો સાહેબ. અહીંયા લોકો અહીંયા છે કે અમારે એમપીમાં જવું પડે સાહેબ, અને એમપીમાં બી જે બંગાળી ડૉક્ટર હોય એ બંગાળી ડૉક્ટર જેવી તેવી ટ્રીટમેન્ટ આપે છે. હમણાં જ એક ઇસ્યુ હમણાં થઈ કે એક માણસ મરી ગયું ત્યાં. ફાર્માસિસ્ટ સાહેબ અઢી વર્ષથી અહીંયા જાણવા મળે કે સાહેબ પણ 2.5 વર્ષથી ફાર્માસિસ્ટ નથી, અમને જાણ મળી છે અહીંયા 2.5 વર્ષથી ફાર્માસિસ્ટ નથી. અને તમે અહીંયા જે બી આવે, મને એવી બી જાણ મળી છે કે અહીંયા એક બેન આવે છે, એની નોકરી અહીંયા બોલે છે ને છે કે જામલા નોકરી કરે છે, એવી પણ જાણ મળી છે. તો તમે શું ધ્યાન આપો સાહેબ? તો સાહેબ તમે વાત કરો સીડીએચઓ સાહેબ અને કલેક્ટર શ્રીને તમે જાણ કરો. હે સીડીએચઓ સાહેબ અને કલેક્ટર સાહેબને જાણ કરો. આજે અમારે છે ટ્રીટમેન્ટ લેવા માટે છે 40 કિલોમીટર દૂર આવવું પડે. આ બાજુ પીએસસી રંગપુર છે, ત્યાં અમારે 25 કિલોમીટર ત્યાં જવું પડે યાર. આવા વરસાદમાં કપરી હાલતમાં કોણ લોકો જાય? બધા જોડે વ્હીકલ થોડી છે સાહેબ. હે આ તમે ધ્યાન આપો, નહીં તો અમે પછી ધરણા પર ઉતરીશું સાહેબ. અમે જાગૃત થઈ ગયા છે લોકો. હવે છે કે અહીંયા છોટાઉદેપુર ચાલે, અમે છેવાડાના માનવીને તમે અહીંયા યાર આ સુવિધા તમારે આપવી પડે સાહેબ. ના તમે રેગ્યુલર કરો સાહેબ. સાહેબ કોલ કરીએ છીએ પણ એને કોલનો રિસ્પોન્સ પણ સારો આવવો જોઈએ અને એને સુવિધા મળવી જોઈએ લોકોને. અમે બી તો સાહેબ ટેક્સ તો અમે બી ભરીએ છીએ ને. હે અમે આદિવાસીઓ એટલે અમે આદિવાસી કંઈ ટેક્સ નથી ભરતા સાહેબ. હે છેવાડાના માનવું છે કે
ઓકે સાહેબ. હવે આ સીડીએચઓ સાહેબને ફોન કર્યો તો કે હું ગાંધીનગર છું, અને આ ટીએચઓને ફોન કર્યો તો કે હવે અમે કરી આપીશું, પણ ખરેખર આ વસ્તુ નથી. ખરેખર અમને સુવિધા જોઈએ, નહીં તો અમે આખા ગામે ગામ થઈને અમે આંદોલન કરીશું.